હેલો વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થીએ છેલ્લે આપણે ત્રિકોણમિતિની અંદર જે કંઈ વાત કરેલી એ બધી જ વાતો, જે કંઈ સૂત્રો હતા એ બધા સૂત્રોનું તમે રિવિઝન કરી દીધું હશે. એ સિવાય મેં તમને છેલ્લે સમજાવેલું વર્તુળની એકમ વર્તુળ કોને કહેવાય, એકમ વર્તુળનું સમીકરણ એટલે કે આ રીતે હતું. આ એકમ વર્તુળ, આ એકમ વર્તુળની અંદર અહીંયા પહેલા એ બિંદુ, અહીંયા એ ડેશ બિંદુ, અહીંયા બી બિંદુ, અહીંયા બી ડેશ બિંદુ. એ બિંદુના યામ 1 0, આ બિંદુના યામ 0 1, આ ઋણ દિશામાં -1 0 અને આ બિંદુના યામ 0 -1. આટલી આપણે વાત કરેલી. એ સિવાય તમને એ પણ સમજાવેલું કે સ્ટાર્ટિંગ 0 થી થાય છે. અહીંયા π/2 આવે, અહીંયા π, અહીંયા 3π/2 અને ફરીને પાછા આવો એટલે 2π. આ એક ચક્કર આખું પૂરું કરેલું. એ જ રીતે બીજું ચક્કર ચાલુ થઈ શકે, ત્રીજો, ચોથો, એ રીતે આપણે રાઉન્ડ ફરી શકીએ. એટલે એ રીતે વિચારી તો 0 2π 4π 6π એટલે એક્સ અક્ષ ઉપર બેનું અંતર એટલે કે π 3π 5π 7π એ બધી સંખ્યાઓ. જ્યારે વાય અક્ષ ઉપર 4 નો તફાવત એટલે π/2, 5π/2, 5 ને 4 9π/2, 9 ને 4 13π/2 એ રીતે. એ રીતે અહીંયા 3 ને 4 7π/2, 7 ને 4 11π/2 એ રીતે સંખ્યાઓ આવે છે. આટલી આપણે છેલ્લે વાત મેં તમારી જોડે કરેલી. કદાચ તમને આના વિશે ખ્યાલ હશે. હવે આજનો આપણો જે ટોપિક છે, તે ખૂણાના માપ વિશે છે. ખૂણાનું માપ કે કોઈ પણ ખૂણો કેવી રીતે બનતો હશે. એક સામાન્ય કોન્સેપ્ટ છે ખૂણો બનાવવા માટેનો, બરાબર? તો આપણી જોડે એક કિરણ હોય, ઉગમ બિંદુ. આ ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુ તેવું નથી કહેતો, પણ કિરણ જ્યાંથી આપણે સ્ટાર્ટ થાય છે એ આ બિંદુ, અને આ દિશાની અંદર જે કિરણ બન્યું છે તેને આપણે પ્રારંભિક કિરણ કહીએ છીએ, અથવા તો આપણી જે ચોપડીમાં જે શબ્દ લખેલો છે તે પ્રમાણે પ્રારંભિક ભુજ કહીશું. હવે આ પ્રારંભિક ભુજ એટલે આ કિરણ પરિભ્રમણ કરતું આ બાજુ આવે અને અહીં આવીને માની લો કે અટકી ગયું, અહીં આવીને અટકી જાય છે. તો એ વખતની બાજુ થઈ તે અંત્ય ભુજ કહેવામાં આવે છે. તો આ જે છે તેને અંત્ય ભુજ કહેવાય છે. એટલે આને આ ઓ બિંદુ. એટલે ઓ બિંદુ થી આ જે કિરણ નીકળ્યું તે આપણું પ્રારંભિક, એટલે જમીનને સમાંતર જે કિરણ આપણે બનાવીએ છીએ એ આપણું પ્રારંભિક ભુજ, અને પરિભ્રમણ કરતું આ રીતે આવીને માની લો કે અહીંયા આપણે અટકી જઈએ છીએ. આપણી અંતિમ સ્થિતિ થઈ કહેવાય. એટલે કે એ કિરણ જે બન્યું તેને આપણે અંત્ય ભુજ કહેવામાં આવે છે. તો ખૂણો એટલે શું? તો ખૂણાનું માપ એટલે પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધી થયેલા પરિભ્રમણનું માપ. ખૂણાનું માપ એટલે પ્રારંભિક ભુજથી અંતિમ ભુજ સુધી થયેલા પરિભ્રમણનું માપ, જેને આપણે આ રીતનું આ જે ખૂણો બન્યો કહેવાય. આ શું બન્યો કહેવાય? ખૂણો. ક્લિયર? હવે આ જે કંઈ ખૂણો બનતો હોય છે તે ધન દિશામાં પણ હોઈ શકે અથવા તો ઋણ દિશામાં પણ હોઈ શકે. અત્યારે આ જે પરિસ્થિતિ છે તે ધન દિશાની છે, અને ધારો કે આ જ વાતને હું આ રીતે, આ આપણી પ્રારંભિક ભુજ
આ છે પ્રારંભિક ભુજ. આ પ્રારંભિક ભુજ થી આપણે મુસાફરી શરૂ કરતા 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 આપણે નીચેની તરફ આવીએ છીએ અને એ વખતે આપણે અહીંયા અટકી જઈએ છીએ. તો એ વખતે આ શું થયું કહેવાય? અંત્ય ભુજ થયું કહેવાય. શું બન્યું કહેવાય? અંત્ય ભુજ. એટલે કે આપણી જે કામગીરી એ આ રીતની થઈ કહેવાય. આમ બરાબર, આ રીતે આપણે જઈએ છીએ તો ઋણ દિશા કહેવાય છે. એટલે કે જો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જઈએ, જો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જઈએ છીએ તો આપણને જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેને ખૂણાનું ધનમાપ કહેવાય છે. એ ખૂણાનું કયું માપ કહેવાય છે? ધનમાપ. અને એની જો ઘડિયાળના કાંટાની આપણે દિશામાં જતા હોઈએ છીએ, ઘડિયાળનો કાંટો એટલે ક્લોકવાઇઝમાં આપણે જતા હોઈએ તો એ વખતે આ જે પરિસ્થિતિ રચાય છે તેને આપણે ખૂણાનું ઋણ માપ કહેવામાં આવે છે અને આ છે ખૂણાનું ધન માપ. ક્લિયર? આ વસ્તુ એક યાદ રાખવાની છે. એટલે આપણો સૌથી પહેલો મુદ્દો હતો આજનો કે ખૂણાનું માપ. બરાબર, ખૂણાનું માપ એટલે પ્રારંભિક બિંદુથી અંત્ય બાજુ સુધી થયેલા પરિભ્રમણનું માપ. આ રીતનું પરિભ્રમણ થયું હોય તો ધન દિશા અને આ રીતે થયેલું હોય તો ઋણ દિશા કહેવામાં આવે છે. ઓકે, હવે જો એટલે કે ખૂણાના માપન માટે હવે મેં તમને કીધું કે અહીંયા પ્રારંભિક ભુજ અને અંત્ય ભુજ. જો અંત્ય ભુજ આપણું આ રીતે ફરતું જાય તે ધન માપ બનાવે એટલે ધન ખૂણો બનાવશે. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે તો તે ધન ખૂણો બનાવશે. અને જો ઘડિયાળના કાંટાની દિશામાં જશે, બરાબર, તો તે ઋણ ખૂણો બનાવશે. હવે આ ખૂણાનું માપન તો આપણે કરવું પડશે ને. તો ખૂણાના માપન માટેની બે પદ્ધતિઓ છે આપણી જોડે. આમ તો અત્યાર સુધી તમે એક જ પદ્ધતિ વિશે જાણો છો, તે છે અંશ માપ. બરાબર, તમે કોણ માપકની મદદથી 10મા ધોરણની અંદર રચનાઓનો ઉપયોગ કરેલો છે, રચનાઓ દોરેલી છે. 9મા ધોરણમાં પણ રચનાઓ દોરેલી છે. એની અંદર કોઈ પણ ખૂણો બનાવવો હોય, 60 અંશનો ખૂણો, 45 અંશનો ખૂણો, 120 અંશનો ખૂણો, એ બધા ખૂણાઓ તમે કોણ માપકથી બતાવતા હતા. એનું માપ હતું ડિગ્રી. એને આપણે શું લખીએ છીએ? અંશ માપ એટલે ડિગ્રી. તો હવે આપણે ખૂણાના માપન માટેની બે પદ્ધતિઓ છે, એટલે એના બે એકમો છે. ખૂણાના માપન માટે બે એકમો છે અથવા તો બે પદ્ધતિ છે. એક ખૂણાને અંશ માપ વડે બતાવાય છે અને બીજું રેડિયન માપ. આ રેડિયન શબ્દ તમારા માટે નવો છે, અંશ માપ તો જૂનું છે. પણ હવે આપણે જે અંશ માપ છે એની દર્શાવવાની પદ્ધતિ થોડીક આપણે આ રીતે બતાવીએ છીએ કે અંશ માપમાં શું હોય છે. તો આ પદ્ધતિમાં કિરણના એક પૂર્ણ પરિભ્રમણથી રચાતા ખૂણાને 360 સમાન ભાગમાં વહેંચવામાં આવે છે. આ દરેક ભાગને અંશ કહે છે. આ દરેક ભાગને શું કહેવાય? અંશ. એટલે કે શું કહેવા માંગે છે કે દાખલા તરીકે આપણું આ કિરણ, હવે આ કિરણ એટલે આપણું કયું? પ્રારંભિક ભુજ. આ પ્રારંભિક ભુજ આ બિંદુથી, આ એના શિરોબિંદુથી આ રીતે પરિભ્રમણ કરતું જાય પરિભ્રમણ કરીને આખું પરિભ્રમણ પૂર્ણ કરીને પાછું અહીંયા આવે તો એ વખતે એને આખો એક રાઉન્ડ પૂરો કરે એમ કહેવાય. આ જે આખો જે રાઉન્ડ પૂરો થશે એ 360 નો થાય. તમને ખ્યાલ છે? આખો જે રાઉન્ડ પૂરો થશે એ કેટલાનો થવાનો છે? 360. તો 360 ના સમાન ભાગમાં વહેંચવામાં આવે. એટલે આખો રાઉન્ડ જે 360 નો છે એને એના સમાન ભાગ કરવામાં આવે. એના શું કરવાના? સમાન ભાગ કરવાના. તો
આ સમાન ભાગ કરીએ તો એમાંના દરેક ભાગને શું કહેવાય છે? અંશ કહે છે. આ અંશની આ એક ચોક્કસ વ્યાખ્યા છે. તમારે વ્યાખ્યા યાદ રાખવાની જરૂર નથી, બરાબર? તમારે સમજવાનું છે કે એક અંશ એટલે શું. તો એની ઉપરથી આપણે એક અંશને સંકેતમાં 1 પછી આ રીતે ડિગ્રી વડે દર્શાવાય છે. એટલે કે એક અંશ એટલે શું? એક પૂર્ણ પરિભ્રમણથી રચાતા ખૂણાનો 360મો ભાગ. કેટલામો ભાગ? 360મો ભાગ. ઓકે, એ 1 ડિગ્રી થયું કહેવાય. હવે દરેક અંશને, હવે તમે બીજી એક વસ્તુ કહો કે દાખલા તરીકે તમે કોઈ રેખાખંડની લંબાઈ માપવી છે. ધારો કે મેં એક રેખાખંડ દોર્યો. હવે આ રેખાખંડ PQ, આ રેખાખંડ PQ ની લંબાઈ કેટલી છે? તો તમે ભાઈ ફૂટપટ્ટીનો ઉપયોગ કરશો અને સ્કેલની મદદથી અહીંયા ફૂટપટ્ટી મૂકીને કહેશો કે આ 5.3 સેન્ટીમીટરનો રેખાખંડ છે. કોઈ કહે કે 5.10 સેન્ટીમીટર, કોઈ કે 7 સેન્ટીમીટર. એવા અલગ અલગ પ્રકારના આપણે રેખાખંડોનું માપન કરી શકીએ. કરાય કે ના કરાય? તો કોઈ પણ રેખાખંડની લંબાઈ, એટલે લંબાઈની વાત કરીએ તો દાખલા તરીકે હું એમ કહું કે અહીંથી તે પુણે સુધીનું અંતર, અમદાવાદથી પૂના સુધીનું અંતર માની લો, મને ખબર નથી એક્ઝેક્ટલી કેટલું છે, પણ મને એવું કંઈક યાદ આવે છે કે 180.5 કિલોમીટર છે. કેટલું છે? 180.5. તો ત્યાં શું આવ્યું? 0.5 આવ્યું. તો આ રીતે લંબાઈની અંદર, એ રીતે આપણે વજનમાં પણ બોલીએ છીએ. કોઈનું વજન કરતા હોય કે ભાઈ આ તો 1.5 કિલોનું છે, આ 2.5 કિલોનું છે. તો વજનની અંદર પણ આપણે પોઈન્ટનો સંકેતનો ઉપયોગ કરીએ છીએ કે ભાઈ 2.5 કિલોમીટર આ કિલોગ્રામ છે આ વસ્તુનું વજન. આ એક જગ્યાએથી બીજી જગ્યાનું અંતર 1.5 1.7 કિલોમીટરનું છે. તો અંતર, વજન, આ બધાની અંદર આપણે 0.5 નો ઉપયોગ કરતા હોય છે, 0.7 એટલે પોઈન્ટનો ઉપયોગ કરતા હોય છે. પણ ખૂણાની અંદર એવો ઉપયોગ નથી થતો. કોઈ દિવસ તમે એવું સાંભળ્યું 60.5 અંશનો ખૂણો, 73.5 અંશનો ખૂણો, 73.2 અંશનો, 90.5 અંશ? તો પોઈન્ટનો ઉપયોગ કરવામાં આવતો નથી. એટલે ખૂણાનું અંશ માપ બતાવવા માટે, અંશ માપ શું, કોઈ પણ માપ હોય એની અંદર પોઈન્ટનો ઉપયોગ થતો નથી. તો દાખલા તરીકે આપણે આવું લખીએ કે ભાઈ 30.5 અંશ, પણ આવી કોઈ પદ્ધતિ અસ્તિત્વમાં ધરાવતી નથી. ધ્યાન રાખજો. કોઈ કે મારે સાહેબ 180.7 લખવું છે, ના ચાલે, પણ નથી લખાતું પહેલા, બરાબર? પોઈન્ટનો ઉપયોગ થતો નથી. તો આવા નાના માપ બતાવવા શું કરવાનું? તો એનું નાનું માપ બતાવવા માટે દરેક અંશને 60 સમાન ભાગમાં વહેંચવામાં આવે છે. આ દરેક ભાગને મિનિટ કહે છે. એટલે અંશ પછીનો નાનો એકમ કયો છે? તો મિનિટ છે. અંશ પછીનો નાનો એકમ કયો છે? મિનિટ. જેવી રીતે આપણે કિલોગ્રામ છે તેના પછી ગ્રામ આવે, બરાબર? તો એ જ રીતે અંશ પછીનો નાનો એકમ કયો છે? મિનિટ છે. કયો છે? મિનિટ. અને એક અંશ બરાબર 60 મિનિટ. એક અંશ બરાબર કેટલા? 60. તમે કલ્પના કરી શકો છો કે એક અંશનો ખૂણો બનાવો તમે. એક અંશનો ખૂણો આટલો લગભગ થશે, વાત બહુ મોટો થઈ ગયો તો પણ તમે એક અંશનો ખૂણો તમે બનાવો અને એના 60 ભાગ કરો. એના કેટલા ભાગ? 60. બહુ માઇક્રો લેવલની વાત થઈ ગઈ છે. તો એનો દરેક ભાગને શું કહેવાય છે? મિનિટ કહેવાય છે. એટલે કે એક અંશ બરાબર 60 મિનિટ અને એક મિનિટ બરાબર 1/60 ડિગ્રી. 1/60 ડિગ્રી થાય. હજુ પણ મિનિટ કરતા નાનો એકમ છે. ચલો હવે
શું કીધું મેં તમને? દરેક મિનિટનો 60મો સમાન ભાગમાં વહેંચવામાં આવે તો આ દરેક ભાગને સેકન્ડ કહે છે. શું થયું? મિનિટનો પણ નાનો ભાગ, મિનિટનો પણ નાનો ભાગ એટલે કે સેકન્ડ. બરાબર? જેવી રીતે લગભગ મને તો ફિઝિક્સ આવડતું નથી પણ મારું નોલેજ છે ત્યાં સુધી કિલોગ્રામનો નાનો એકમ ગ્રામ ને ગ્રામ પછી કંઈક મિલીગ્રામ આવે છે, એવું બધું આવે છે. એવી જ રીતે આપણે અંશની અંદર અંશ, એના પછી મિનિટ અને મિનિટ પછી સેકન્ડ. એક સેકન્ડને સંકેતમાં એક પછી આ રીતે બે, આ રીતે અવતરણ ચિહ્નો આ રીતે કરવાના છે, એના વડે દર્શાવાય છે. એટલે કે એક સેકન્ડ, એક મિનિટ બરાબર 60 સેકન્ડ અને એક સેકન્ડ એટલે 1/60 મિનિટ. ક્લિયર? ખ્યાલ આવે તમને? ફરીથી યાદ રાખો કે ખૂણાનું અંશમાપ આ પદ્ધતિમાં કિરણના એક પૂર્ણ પરિભ્રમણથી રચાતા ખૂણાને 360 સમાન ભાગમાં વહેંચવામાં આવે, 360 ના સમાન ભાગમાં તેને વહેંચવામાં આવે. એક આખું રાઉન્ડ એટલે 360, એના સમાન ભાગમાં વહેંચવામાં આવે છે. આ દરેક ભાગને શું કહેવામાં આવે છે? અંશ કહેવામાં આવે છે. એટલે કે એક અંશ બરાબર એક પૂર્ણ પરિભ્રમણથી રચાતા ખૂણાનો 360મો ભાગ. અને અંશ કરતા નાનું માપ કયું? મિનિટ. એટલે દરેક અંશને 60 સમાન ભાગમાં વહેંચવામાં આવે છે. આ દરેક ભાગને મિનિટ કહે છે. એટલે કે એક અંશ બરાબર 60 મિનિટ, એટલે કે 1 મિનિટ બરાબર 1/60 ડિગ્રી. અને દરેક મિનિટના 60 સમાન ભાગમાં વહેંચવામાં આવે છે. આ દરેક ભાગને શું કહેવાય છે? સેકન્ડ કહેવાય છે. એટલે કે એક સેકન્ડને સંકેતમાં 1 પછી આ રીતે સેકન્ડ વડે દર્શાવાય છે. એટલે કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ અને 1 સેકન્ડ બરાબર 1/60 મિનિટ. ક્લિયર? ખ્યાલ આવ્યો તમને આ ખૂણા વિશેની? હવે તમારી જોડે હું રેડિયન માપની વાત કરું કે રેડિયન માપ એટલે કે શું. હવે ખૂણાનું બીજું માપ એટલે બીજો એકમ એમ, રેડિયન માપ. તો રેડિયન માપ કોને કહેવાય? તો વર્તુળની ત્રિજ્યા જેટલી લંબાઈની ચાપે, વર્તુળની ત્રિજ્યા જેટલી લંબાઈની ચાપે વર્તુળના કેન્દ્ર આગળ આતરેલા ખૂણાના માપને એક રેડિયન માપ કહે છે. અને તેને સંકેતમાં એક પછી આ રીતે સ્મોલ c કરેલો છે અથવા એક કરીને પછી કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે. એટલે કે આ રીતે ધારો કે આ વર્તુળની ત્રિજ્યા જેટલી લંબાઈ, તો આ વર્તુળનું કેન્દ્ર માની લો કે આ વર્તુળની ત્રિજ્યા સ્મોલ r છે. માનવાનું શું હોય જ ને. બરાબર? જેટલી ત્રિજ્યા છે એટલો જ શું બનાવવાનો? ચાપ. ધારો કે 5 સેન્ટીમીટર નો હોય ત્રિજ્યા, તો અહીંયા પણ તમારે 5 સેન્ટીમીટર નો જ ચાપ બનાવવાનો. તો એ વખતે ધારો કે આટલું જેટલું માપ હશે એટલું જ હું અહીંથી શરૂ કરીને અહીં સુધી આવું, એ વખતે એનાથી બનતો જે ખૂણો, વર્તુળના કેન્દ્ર આગળ બનતો જે કંઈ ખૂણો છે એ ખૂણાને કેન્દ્ર આગળ આતરેલા ખૂણાના માપને 1 રેડિયન કહેવામાં આવે છે. જો વર્તુળની ત્રિજ્યા r બરાબર 1 એકમ લેવામાં આવે તો સ્વાભાવિક છે કે અહીંથી તે અહીં સુધીના ચાપની લંબાઈ L = 1
તો એ વખતે અહીંયા જે ખૂણો બન્યો હોય, આ જે કઈ ખૂણો અહીંયા બન્યો હોય થીટા, એ 1 રેડિયન છે તેવું કહી શકાય. ધારો કે આની ત્રિજ્યા 5 સેન્ટીમીટર હોય, આ ચાપની લંબાઈ પણ 5 હોય, તો એ વખતે અહીંયા જે ખૂણો બન્યો હોય તે 5 રેડિયનનો બન્યો તેમ કહેવાશે. ઓકે, એટલે કે ખૂણાનું કોઈ પણ વર્તુળમાં વર્તુળની ચાપે કેન્દ્ર આગળ આતરેલા ખૂણાનું રેડિયન માપ શોધવાનું સૂત્ર છે. રેડિયન માપ શોધવા માટેનું સૂત્ર ચાપની લંબાઈ ભાગ્યા વર્તુળની ત્રિજ્યા. ચાપની લંબાઈ ભાગ્યા વર્તુળની ત્રિજ્યા. વ્યાપક રીતે હું તમને કહું કે માની લો કે તમારી જોડે ચાપની લંબાઈને આપણે L સંકેત બતાવીશું, વર્તુળની ત્રિજ્યા R, એટલે એની ઉપરથી રેડિયન માપ થીટા બરાબર ઇઝ ઇક્વલ ટુ L/R. કયું સૂત્ર? રેડિયન માપ થીટા ઇઝ ઇક્વલ ટુ L/R. આ એક સૂત્ર છે, ખૂબ જ મોસ્ટ આઈએમપી આ સૂત્ર. ક્લિયર? ફરીથી યાદ રાખો, ખૂણાના માપન માટેની બે પદ્ધતિ, એક એટલે કે બે પદ્ધતિ અથવા તો બે એકમ પદ્ધતિઓ છે. એક અંશ માપ અને બીજી રેડિયન માપ. અંશ માપની અંદર 1 અંશ બરાબર તમે 360 નો ભાગ્યા 1/360 એટલે 1 અંશ થયું કહેવાય. એનો 60મો ભાગ કરો એટલે 1 મિનિટ, એનો પણ 60મો ભાગ કરો એટલે સેકન્ડ. ઓકે, અને બીજું જે પદ્ધતિ છે તે છે રેડિયન પદ્ધતિ. બીજી પદ્ધતિ કઈ છે? રેડિયન પદ્ધતિ. રેડિયન પદ્ધતિ એટલે વર્તુળની ત્રિજ્યા જેટલી હોય એટલી જ આ ચાપની લંબાઈ લેવામાં આવે અને આ બંનેનો ગુણોત્તર L/R, એને આપણે ખૂણાનું રેડિયન માપ કહેવામાં આવે છે. ઓકે, હવે આપણે આગળની વાત કરીએ. તો માની લો કે આપણું આ પ્રારંભિક કિરણ, હમણાં જ આપણે સમજ્યા ને, પ્રારંભિક કિરણ. આ પ્રારંભિક કિરણ અહીંથી જતું ફરતું અહીં સુધી આવ્યું, તો એનું અંતિમ સ્થાન થયું કહેવાય. તો મેં તમને એવું કીધેલું કે આને ખૂણાની ધન દિશા કહેવાય. આને ખૂણાની કઈ દિશા કહેવાય? ધન દિશા કહેવાય. એટલે કે હવે આ થીટા ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રીનો માની લો કે ખૂણો બનાવે. કેટલો ખૂણો બનાવે? 30 ડિગ્રીનો. તો હવે આ એનું અહીંયા કંઈક નામ આપી દઉં, AOB. તો હવે માપ ખૂણો AOB બરાબર કેટલા અંશનો ખૂણો કહેવાય? 30 અંશનો ખૂણો છે તેમ કહેવાય. પણ ધારો કે આપણું બિંદુ, આપણે જે પ્રારંભિક કિરણ આ રીતે છે અને અંત્ય આ રીતે આવ્યું, તો હવે તે આ દિશામાં આ રીતે આવ્યું. તો આ દિશામાં જ્યારે આવે છે ત્યારે માની લો કે તેને 30 અંશનો ખૂણો બનાવ્યો. પ્રારંભિક બિંદુથી તેને અંત્ય બિંદુ સુધી 30 અંશનો ખૂણો બનાવ્યો. તો AOB. પણ હવે આ જે ખૂણો થશે એ માઇનસમાં થવાનો. તો થીટા ઇઝ ઇક્વલ ટુ -30 ડિગ્રી. ક્લિયર? ફરીથી યાદ રાખજો, ધન દિશા અને ઋણ દિશા. તમે આ રીતે આમ ફરવામાં આવે તો એ આખી ધન દિશા, અને તમે અહીંથી આ રીતે નેગેટિવ એટલે કે આ રીતે ફરો છો, ઘડિયાળના કાંટાની દિશામાં ફરો છો, ઘડિયાળના કાંટાની દિશામાં ફરો છો એટલે કે એ આખી ઋણ દિશા છે, અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરો છો એ ધન દિશા છે. ક્લિયર? ઓકે, ખ્યાલ આવ્યો? સારું. ત્યારે એટલે હવે તમારી જોડે ખૂણાની માપન માટેની બે પદ્ધતિ થઈ, અંશ માપ અને રેડિયન માપ.
હવે મારે આ બંને વચ્ચેનો સંબંધ મેળવવો છે. આ બંને વચ્ચેનો સંબંધ મેળવવો છે. તો બંને વચ્ચેનો સંબંધ મેળવવો એટલે કે એના માટે તમને કહું કે આ પ્રારંભિક કિરણ હવે એક આખો રાઉન્ડ ફરે એટલે એને હવે 360 અંશનો ખૂણો બનાવ્યો હોય તેમ કહેવાય. શું બનાવ્યો કહેવાય? 360 અંશનો ખૂણો બનાવ્યો તેમ કહેવાય કે ના કહેવાય? હવે આ જ વસ્તુને હું વર્તુળ ઉપર વિચારું, વર્તુળાકાર રીતે આપણે વિચારીએ તો આપણે આ બિંદુથી શરૂ કરીને હું ફરીને પાછો આ બિંદુએ આવું છું તો મારી કાપેલું અંતર એ વર્તુળના પરિઘ જેટલું થયું કહેવાય. અને વર્તુળનો પરિઘ એટલે 2π. વર્તુળનો પરિઘ એટલે 2π. તો હવે એનો અર્થ એવો થયો કે આ બિંદુથી તમે ફરીને અહીં સુધી આવો છો એ સુધીની જે વાત થઈ એ 2π જેટલી થઈ. તો હવે તમારું એક ચક્કર આ 360 અંશનું પણ કહેવાય એટલે 360 અંશ બરાબર 2π. અને આ જે 2π છે એ કયું માપ બતાવે છે? રેડિયન માપ બતાવે છે. કયું માપ બતાવે છે? રેડિયન. કેમ? વર્તુળની ત્રિજ્યા r એટલે અહીંયા વર્તુળની મેં જે કઈ ત્રિજ્યા હશે હું આખો રાઉન્ડ ફરીને હું પાછો આવું છું એ વખતનું આખું જે માપ એ વખતે બનાવેલો જે થીટા થશે, બરાબર? કારણ કે મને કઈ ખબર નથી કે શું થવાનું છે. તો એ વખતે થીટાનું માપ કેટલું ગણાય છે? 2π જેટલું ગણાય છે. કેટલું ગણાય છે? 2π. હવે હું પાઈ ની કિંમત 22 લેવામાં આવે માની લો તો એ વખતે 44/7 એ જે કઈ ભાગાકાર આવતો હશે એટલું મેં અંતર કાપ્યું એમ કહેવાય. પણ તમારે બધી ચર્ચામાં પડવાનું નથી. તમારે અત્યારે સમજવાનું છે કે અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ, એનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. કોની વચ્ચેનો? અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ, આ બંને વચ્ચે કોઈક સંબંધ રહેલો છે એની વાત. ઓકે, તો સૂત્ર આ રીતે છે: રેડિયન માપ બરાબર અંશ માપ ગુણ્યા π/180. શું કરવાનું? કોઈ પણ અંશ માપને π/180 વડે ગુણાકાર કરવાથી તે રેડિયન માપમાં રૂપાંતર થશે. અને એ જ રીતે અંશ માપ બરાબર તમારે હવે કઈ પદ્ધતિમાં જવાનું છે? સોરી, આમાં ભૂલ થઈ. હા, બરાબર. તો અંશ માપ બરાબર રેડિયન માપ ગુણ્યા 180/π. બરાબર? એટલે કે અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ દર્શાવતું એક આ સૂત્ર છે જે તમારે યાદ રાખવાનું છે કે રેડિયન માપમાં જવું હોય તો π/180 વડે ગુણાકાર કરવાનો અને અંશ માપમાં જવું હોય તો 180/π વડે ગુણાકાર કરવાનો. ઓકે, આની પર આધારિત આપણું આખું સ્વાધ્યાય 3.1 છે. આ સૂત્ર પર આધારિત અને આ સૂત્ર પર આધારિત આખું સ્વાધ્યાય 3.1 છે. ક્લિયર? હવે આની પર આધારિત હું વાત કરું છું. ફરીથી શોર્ટ એન્ડ સ્વીટમાં વાત તમારી જોડે કરી લઉં કે માપન માટેની બે પદ્ધતિ, અંશ માપ અને રેડિયન માપ. અંશ માપ, એક અંશ એટલે કે આખું જે પરિભ્રમણનો 360મો ભાગ, અને એના કરતા નાનું માપ એટલે કે મિનિટ કરતા નાનો ભાગ એટલે સેકન્ડ. ઓકે, રેડિયન પદ્ધતિ એ વર્તુળાકાર પદ્ધતિ છે આખી, બરાબર? અને એનું સૂત્ર θ = L/r.
અને તમે આ રીતે જાઓ છો એ ધન દિશા અને આ રીતે જાઓ એ ઋણ દિશા. ક્લિયર? આટલું યાદ રાખો. બહુ વધારે કંઈ યાદ રાખવાની જરૂર નથી. બાકી તો આની થિયરીનો જેટલો અભ્યાસ કરીએ તેટલો ઓછો છે. આના વિશે તો ઘણી બધી વાતો ઘણા બધા ગણિત શાસ્ત્રીઓએ અલગ અલગ વાતો બધી ઘણી બધી કરેલી છે રેડિયન માપ અને અંશ માપ વિશે. તમારે એટલું બધું કંઈ ડીપમાં છે નહીં. તમારે આ સૂત્ર યાદ રાખો અને આ બે સૂત્રો યાદ રાખો. બરાબર? હવે આની પર આધારિત હું દાખલાઓની વાત કરું તમારી જોડે. હવે કેટલાક ઉદાહરણ લો, દાખલાઓ લો. કોની વચ્ચેના? રેડિયન માપ અને અંશ માપ વચ્ચેનો. દાખલા તરીકે તમારી જોડે થીટા ઇઝ ઇક્વલ ટુ 30 અંશ છે. 30 અંશનું રેડિયન માપ શોધો. 30 અંશનું રેડિયન માપ શોધવું છે. તો આનું રેડિયન માપમાં કન્વર્ટ કરવા માટે સૂત્ર રેડિયન માપ બરાબર અંશ માપ ગુણ્યા પાઈ અપોન 180. કયું સૂત્ર? પાઈ અપોન 180. તો હવે અંશ માપ કેટલું છે? 30 ગુણ્યા પાઈ અપોન 180. છેદ ઉડાડી કાઢીએ, 0 ઉડી જશે, 6 તરી 18 એટલે પાઈ બાય 6. આ એનું રેડિયન માપ થયું. તમારે આમાં પાઈની કિંમત લખવાની નથી. રેડિયન માપ પાઈ સ્વરૂપે પણ હોઈ શકે છે. બરાબર? બીજું એક ઉદાહરણ. થીટા ઇઝ ઇક્વલ ટુ 270 અંશનો ખૂણો છે ને રેડિયન માપમાં રૂપાંતર કરો. રેડિયન માપમાં રૂપાંતર કરો. તો આનું રેડિયન માપમાં રૂપાંતર કરવા માટે તો રેડિયન માપ બરાબર અંશ માપ ગુણ્યા પાઈ અપોન 180. તો આપણી જોડે અંશ માપ કેટલું છે? 270 અંશ. તો 270 ગુણ્યા પાઈ અપોન 180. 0 ઉડી જશે, 9 તરી 27, 9 દુ 18 એટલે છેદ ઉડાડીએ તો 3 પાઈ બાય 2. તો આ રીતે તમારે કોઈ પણ ખૂણાના અંશ માપનું રેડિયનમાં રૂપાંતર કરી શકાય છે. દાખલા તરીકે હજુ એક ઉદાહરણ લઉં. થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી નું રેડિયન માપમાં રૂપાંતર કરો. તો રેડિયન માપ બરાબર અંશ માપ એટલે 180 ગુણ્યા પાઈ અપોન 180. 180 ઉડી જશે એટલે પાઈ. ક્લિયર? એટલે કે પાઈ એટલે 180 અંશનો ખૂણો એવું પણ આપણે કહી શકાય. 180 અંશનો ખૂણો એવું પણ આપણે કહી શકાય. ક્લિયર? તો હવે આની ઉપરથી આપણે કેટલાક ખૂણાઓના અંશ માપ અને એનું રેડિયન માપ યાદ રાખવાનું છે. અંશ માપ અને રેડિયન માપ. આ જે ખૂણાઓ છે એનો આપણે સૌથી વધારે ઉપયોગ થાય છે એટલા માટે આપણે આને યાદ રાખવું પડશે. તો સૌથી પહેલા આપણે યાદ રાખીશું 90 અંશનો ખૂણો. 90 અંશના ખૂણાનું રેડિયન માપ પાઈ બાય 2 થાય. 90 અંશના ખૂણાનું રેડિયન માપ પાઈ બાય 2 થાય. તમારે આ સૂત્રની મદદથી તમારે ચકાસણી કરવી હોય તો કરી શકાય. 90 ગુણ્યા પાઈ અપોન 180. 0 ઉડી જશે, 9 દુ 18 એટલે પાઈ બાય 2. પછી 180 અંશનો ખૂણો.
180 અંશનો ખૂણો એટલે પાઈ, 180 અંશનો ખૂણો એટલે પાઈ, પછી 30 અંશનો ખૂણો એટલે કે π/6, બરાબર, એ પણ મેં હમણાં જ ક્યાંક મેળવેલો આવી ગયો. પછી 60 અંશનો ખૂણો, 60 અંશનો ખૂણો એટલે π/3. ત્યાર પછી 45 અંશનો ખૂણો એટલે π/4. તમે 45 ગુણ્યા π/180 કરવામાં આવે, 45 ગુણ્યા π/180, તો 45 દુ 90 અને 45 ચોક 180 એટલે કે π/4. આ રેડિયનમાં કન્વર્ટ થઈ ગયું, એટલે અંશ માપનું શેમાં કન્વર્ટ થયું? રેડિયનમાં. ક્લિયર? એટલે આ રીતે આપણે અલગ અલગ અંશ માપનું રેડિયનમાં કન્વર્ટ કરી શકીએ. એટલે 30 અંશને π/6, 60 અંશને π/3, 45 અંશને π/4 અને બીજો 360 અંશનો ખૂણો, 360 અંશનો ખૂણો એટલે 2π રેડિયન, એટલે એને 2π રેડિયન કહી શકાય. અને 270 નો આપણે હમણાં મેળવેલો છે, 270 અંશ એટલે કે 3π/2, 270 અંશ એટલે કે 3π/2. આટલા અંશ માપ તમારે યાદ રાખવાના છે. એ તો ભલે અત્યારે હું તમને કહું છું યાદ રાખવાના, પણ આ ઓટોમેટિક તમને યાદ રહી જ જશે, કારણ કે એટલી સહેલી વસ્તુ છે આ. કોઈ પણ અંશ માપનું રેડિયનમાં રૂપાંતર કરવું હોય તો π/180 વડે ગુણવાના. આટલું યાદ રાખો. અંશનું રેડિયનમાં જવા માટે π/180 વડે ગુણાકાર કરવાનો. ક્લિયર? હવે હું વાત કરું કોઈ પણ રેડિયનનું અંશ માપમાં કેવી રીતે રૂપાંતર કરાય. અંશ માપમાં કેવી રીતે રૂપાંતર કરાય એની હું વાત કરું. બરાબર? તો એની વાત કરવા માટે તમારી જોડે કેલ્ક્યુલેટર, સાદું કેલ્સી હોવું જોઈએ. જો હવે રેડિયનનું અંશ માપમાં જઈએ, રેડિયનનું અંશ માપમાં રૂપાંતર કરવાના દાખલા લેવા છે, તો તમારી જોડે કેલ્ક્યુલેટર હોવું જોઈએ. સાદું કેલ્સીનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. સાદું કેલ્ક્યુલેટર દરેક વિદ્યાર્થીએ વસાઈ લેવાનું. એ ફિઝિક્સ, કેમિસ્ટ્રીમાં પણ કામમાં લાગશે. પ્રેક્ટિકલ કરવા જશો ત્યારે પણ જરૂર પડશે લેબમાં. પણ સાદું કેલ્સી હોવું જોઈએ, સાયન્ટિફિક કેલ્સી હોવું જોઈએ નહીં. સાદું કેલ્સી. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 2. મેં એક નાનકડો એવો દાખલો લીધો છે. થીટા ઇઝ ઇક્વલ ટુ 2 રેડિયનનું અંશ માપમાં રૂપાંતર કરો. તો અંશ માપમાં રૂપાંતર કરવું હોય તો પહેલા મારે સૂત્ર લખવું પડે કે ભાઈ અંશ માપ બરાબર રેડિયન માપ ગુણ્યા 180/π. કેટલા વડે ગુણવાના? 180/π. તો મારી જોડે રેડિયન માપ કેટલું છે? 2, એટલે 2 ગુણ્યા 180/π. હવે તમે જ્યારે અંશ માપમાં જાઓ ત્યારે, અંશ માપમાં જઈએ ત્યારે તમારે પાઈની કિંમત મૂકી દેવાની. એટલે કે પાઈની કિંમત 22/7 લેવાની. એટલે 2 ગુણ્યા 180 છેદમાં 22/7 એટલે 7/છેદ અંશમાં જશે. હવે તમારે અંશનો ગુણાકાર કરી કાઢો. એટલે કે 180 ગુણ્યા એટલે 7 દુ 14, 14 ગુણ્યા 180. ઓકે, તો 2520, 2520 ભાગ્યા 22. હવે આનો ભાગાકાર ભાગ્યા 22. ઓકે, તો ભાગાકાર કરશો તો તમારો જે ભાગાકાર આવશે તે કેટલો આવે છે? 114.2
114.54 એવો આવે છે કે નથી આવતો? બરાબર, 114.54 આવે ને, એમાં આગળના 114 જ તમારે લખવાના છે. શું છે? આગળના 114 લખવાના છે, એની ઉપર અંશ લખવાનો. હવે 114 લખ્યા પછી તમારે આ માઇનસ કરવાનું. અહીંયાથી શું કરવાનું છે તમારે? -114 -114 કરશો એટલે 0.54 આવશે. બરાબર, એ 0.54 જે આવે એનો ગુણાકાર તમારે 60 જોડે કરવાનો. એનો ગુણાકાર કોની જોડે કરવાનો? 60 જોડે. 60 જોડે કરો એટલે 32.72 આવે છે કે નથી આવતું? તો એમાં તમારે 32 લખવાના. શું લખવાના છે? 32. અહીંયા અને 32 શું થઈ ગઈ? મિનિટ થઈ ગઈ. શું થઈ ગઈ? 32 મિનિટ. હવે ફરીથી એ જ રીતે -32 કરીશું. શું કરવાનું? -32 કરીએ એટલે 0.72 જેવું કંઈક આવે. એનો ગુણાકાર તમારે 60 જોડે કરવાનો. એનો ગુણાકાર તમારે 60 જોડે કરવાનો. તો તમારો જે જવાબ આવે એની પોઈન્ટની આગળ 43 દેખાય છે કે નથી દેખાતા? થોડુંક પ્રયત્ન કરજો તમારી રીતે. 43.63 દેખાય છે. તો જે 43 છે એ તમારે હવે અહીંયા લખવાના છે. એટલે 43 સેકન્ડ થઈ ગઈ. શું કહે? 43 સેકન્ડ. ફરીથી એકવાર કહું છું. પહેલા 180 ભાગ્યા પાઈ વડે ગુણવાના. 180 ભાગ્યા પાઈ વડે ગુણવાના. રેડિયન માપ કેટલું છે? 2. એટલે 2 ગુણ્યા 180 ભાગ્યા પાઈ. પાઈની કિંમત 22/7 એટલે 2 ગુણ્યા 180 ગુણ્યા 7 એટલે 2520. એનો ભાગાકાર 22 વડે. એનો ભાગાકાર 2520 ભાગ્યા 22. પહેલા ભાગાકાર કરી દેવાનો. પહેલા ભાગાકાર કરો એટલે 114.54 આવે છે. તેમાં પોઈન્ટની આગળના 114 અંશ લખી દેવાના. પછી -114 એટલે 0.54 એનો ગુણાકાર 60 જોડે એટલે 32 પોઈન્ટ આવે છે. એટલે 32 મિનિટ થઈ. અને પછી -32 જે આવે એનો ગુણાકાર 60 જોડે કરો એટલે 43.63 એટલે કે 43 સેકન્ડ થઈ. બરાબર, એટલે આ રીતે મિનિટ અને એના કરતા નાનું માપ એટલે સેકન્ડ. એટલે આ રીતે રેડિયનનું અંશ માપમાં આ રીતે રૂપાંતર કરાય છે. કેલ્સીની મદદથી જ કરવાનું છે. બીજી કોઈ પદ્ધતિનો તમારે ઉપયોગ કરવાની કોઈ જરૂર છે નહીં. કારણ કે આ માત્ર ગુજરાત બોર્ડની અંદર 1 માર્કના હેતુલક્ષીમાં જ આવે છે કે રેડિયનનું ડિગ્રીનું રેડિયનમાં કન્વર્ટ કરો. બરાબર છે? એવા 1 કે 2 માર્કની અંદર આપણા ગુજરાત બોર્ડની અંદર જ હોય છે. બાકી ક્યાંય જેડબલઈમાં હોતું નથી. બરાબર? સારું, જો બીજો એક દાખલો લઉં. ધારો કે થીટા ઇઝ ઇક્વલ ટુ 2π/3. શું લખેલું છે? 2π/3 રેડિયનનું. હવે બીજી એક વસ્તુ તમને કહું કે રેડિયન એવું લખેલું હોય પણ ખરું, ન પણ હોય. ક્યાંય પણ કોઈ પણ ખૂણાનો ઉલ્લેખ કરવામાં આવે અને જો આ રીતે ઉપર અંશ લખેલું હોય તો તેને અંશ માપ કહેવાય. તો એને કયું માપ કહેવાય? અંશ માપ કહેવાય. પણ જો ઉપર કોઈ પણ પ્રકારનું ચિહ્ન ન કર્યું હોય એટલે સમજવાનું તે રેડિયન જ માપ છે. દાખલા તરીકે અમે દાખલો લીધો થીટા બરાબર 2. રેડિયનનું અંશ માપમાં રૂપાંતર કરો. પણ આ થીટા ઇઝ ઇક્વલ ટુ 2 નું અંશ માપમાં રૂપાંતર કરો. આટલું લખ્યું હોય
અંશ માપમાં રૂપાંતર કરો. તો તમારે સમજી જવાનું કે આ થીટા બરાબર 2 એટલે રેડિયન માપ છે. પણ માત્ર આ રીતે લખેલું હોય તો સમજવાનું કે 2 અંશનો ખૂણો છે. 2 અંશનો ખૂણો છે એટલે કે આ અંશ આવી રીતે જ્યારે પણ 5 ઉપર આ રીતે કર્યું હોય, 35 ઉપર આ રીતે કર્યું, એટલે સમજવાનું કે આ અંશ માપ બતાવે છે. અને કશું જ ના લખેલું હોય, માત્ર 7 જ લખેલા હોય, એટલે સમજવાનું કે આ રેડિયન માપ છે. તો એ રીતે મારો આ જે દાખલો છે એમાં હું આ રીતે લખું થીટા બરાબર 2π/3 નું. થીટા ઇઝ ઇક્વલ ટુ 2π/3 નું અંશ માપમાં રૂપાંતર કરો. થીટા ઇઝ ઇક્વલ ટુ 2π/3 નું અંશ માપમાં રૂપાંતર કરો. તો હવે એનું અંશ માપમાં રૂપાંતર કરવું છે મારે. તો અંશ માપ બરાબર સૂત્ર કયું? રેડિયન માપ ગુણ્યા 180/π. કયું સૂત્ર? 180/π. તો રેડિયન માપ બરાબર 2π/3 ઇન્ટુ 180/π. તો અહીંયાથી પાઈ ઉડી જશે, આ પાઈ ઉડી જશે. 3 અહીંયા 6 ને 60 ને 60 દુ 120 એટલે 120 ડિગ્રી. જો મેં ઉપર ડિગ્રી બતાવ્યું, આવું બતાવવું પડે, બરાબર. રેડિયનમાં રૂપાંતર કરીએ ત્યારે બતાવતા નથી આપણે. રેડિયનમાં રૂપાંતર કરીએ તો ઉપર કઈ r અથવા તો c લખવાની જરૂર પડતી નથી. કોઈ પણ ખૂણાના માપની અંદર કોઈ પણ પ્રકારનો સંકેત ન હોય એટલે સમજવાનું કે રેડિયન માપ જ હોય. અને જો આ રીતનો સંકેત હોય એટલે સમજવાનું કે ડિગ્રી વાળું છે એમ, બરાબર. આવા આપણે ઘણા બધા આપણે ઉદાહરણોની વાત કરી શકીએ. બીજી વસ્તુ, આ દાખલાની અંદર અહીંયા પાઈ હતો. અહીં પાઈ હતો ને એટલે પાઈ ઉડી ગયો. જો બરાબર, આવો દાખલો આવે ને 2π/3, 5π/3, 7π/3, 9π/3, ગમે તેવો દાખલો હોઈ શકે. તેમાં પાઈ ઉડી જાય એટલે દાખલો સહેલો હોય, બરાબર. પણ આવું કંઈક આવે થીટા બરાબર 2, થીટા બરાબર 3, થીટા બરાબર 1, બરાબર. તો આવા બધા દાખલાની અંદર તમારે આ રીતે કેલ્સીનો ઉપયોગ કરવો પડે, બરાબર. ક્લિયર? આ બહુ સહેલો દાખલો હતો. આમાં કદાચ કેલ્સીની જરૂર પડી જાય તો કોઈ નવાઈ નહીં. એવું કોને કીધું કે અહીંયા 3 ને છેદ ઉડે? કદાચ ન પણ ઉડ્યો હોય. અહીંયા 7 મૂક્યા હોત મેં તો અહીંયા ન ઉડ્યો હોત છેદ, બરાબર. એટલે કે આની પર આધારિત આપણું સ્વાધ્યાય 3.1 છે. હવે હજુ એક દાખલો લઉં છું અને પછી સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર 1 ની વાત કરું છું. હવે એક દાખલો લઉં છું કે ધારો કે થીટા ઇઝ ઇક્વલ ટુ 1 રેડિયનનું અંશ માપમાં રૂપાંતર કરો. 1 રેડિયનનું શેમાં રૂપાંતર કરવું છે? અંશ માપમાં. કરી દઈએ તો અંશ માપ બરાબર રેડિયન માપ ગુણ્યા 180/π. કેટલા વડે ગુણવાના? 180/π. તો હવે આપણી જોડે 1 રેડિયન છે એટલે રેડિયન માપ 1 ગુણ્યા 180/π. હવે મારે પાઈની કિંમત લખી દેવાની અને કેલ્સીને આપણે તૈયાર રાખવાનું, બરાબર. કેલ્સીને આપણે તૈયાર રાખીએ, બરાબર. તો 180 ગુણ્યા 1 એટલે 180. પાઈની કિંમત 22/7 એટલે અહીંયા ભાગ્યા છેદનો છેદ અંશમાં. હવે 180 ગુણ્યા 7, બરાબર, એટલે 1126, સોરી 1260 ભાગ્યા 22. ઓકે. હવે આનો ભાગાકાર 22 જોડે,
એટલે આવ્યો 57 પોઈન્ટ. ફરીથી એકવાનું મને ડાઉટ લાગે છે એટલે હું કરી દઉં છું. 180 ગુણ્યા 7. ઓકે, સાચું છે. 1260 ભાગ્યા 22. 57.27 એવું થાય છે. એટલે પોઈન્ટની આગળના 57 લખી દેવાના. એટલે 57 ડિગ્રી માઇનસ 57 કરી દો. શું કરવાનું? -57. એટલે 0.27 આવ્યું. એને ગુણ્યા 60. શેના વડે ગુણાકાર કરવાનો? 60 વડે. તો કેટલા આવશે? 16.36 એટલે 16 મિનિટ. શેમાં કન્વર્ટ થયું? મિનિટ. -16 તો 0.36 એને ગુણ્યા 60 એટલે 21.81 એટલે 21 લખવાના અને વાતને અહીંયા પૂરી કરી દેવાની. બરાબર. પછી -21 કઈ પાછળ 60 વડે ગુણાકાર ના કરતા, કારણ કે એની આગળનું માપ કયું થાય આપણને ખબર છે નહીં. આપણને તો ડિગ્રી, પછી મિનિટ અને પછી સેકન્ડ. ખ્યાલ આવ્યો? હવે આપણે ચોપડીના દાખલા લઈએ. સ્વાધ્યાય 3.1 ની શરૂઆત કરીએ. તો સ્વાધ્યાય 3.1 નીચેના અંશ માપને સંગત રેડિયન માપમાં જવાનું છે. શેમાં જવાનું છે? તમારે રેડિયન માપ શોધવાનું છે. રેડિયન માપમાં કન્વર્ટ કરવાનું છે. તો પહેલો દાખલો છે 25 અંશ. પહેલો દાખલો 25 અંશનો છે. તો હવે તમારે રેડિયન માપમાં રૂપાંતર કરવાનું સૂત્ર. રેડિયન માપમાં રૂપાંતર કરવાનું સૂત્ર કેટલા વડે ગુણવાના? અંશ માપ ગુણ્યા π/180. π/180 વડે ગુણાકાર કરવાનો. કેટલા વડે? π/180 વડે. તો અંશ માપ બરાબર 25 ગુણ્યા π/180. 25 અને 180 નો આપણે છેદગાડી કાઢીએ. તો 25 અને 180 એટલે કે અહીંયા 5 અને આનો 5 વડે છેદ ભાગાકાર કરું તો 5 તરી 15, 5 તરી 15, 16, 17, 18, 30 એટલે કે 6. બરાબર. એટલે કે તમારો જવાબ આવશે 5π/36. કેટલો આવશે? 5π/36. ક્લિયર? બીજો દાખલો છે -47°30". ઓહો, 47°30". તો હવે આ તો મિનિટની વાત આવી. તો તમારે મિનિટનું રેડિયનમાં જવાનું. એટલે પહેલા તમારે શું કરવું પડે? મિનિટનું અંશમાં રૂપાંતર કરવું પડે. મિનિટનું અંશમાં રૂપાંતર કરો અને ત્યાર પછી એ π/180 વડે ગુણાકાર થશે. તો જો માઇનસ m ના m રહેવા દેવાના. એમાં તમારે કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરવાનો. 47 પછી 30 મિનિટ. 30 મિનિટ છે એટલે પ્લસ, અહીંયા વત્તાકારનું ચિહ્ન બતાવવાનું. 30/60. શેના વડે ભાગાકાર કર્યો મેં? 60 વડે. તો હવે આખું જે માપ છે એ ડિગ્રીમાં કન્વર્ટ થઈ જશે. શેમાં કન્વર્ટ થઈ જશે? ડિગ્રીમાં. એટલે -47 પ્લસ 1/2 લખાશે. 30 દુ 60 ડિગ્રી. 47 ગુણ્યા 2, 7 દુ 14, ચોગડો વધી પડે 4 દુ 8 ને 9, 94. બરાબર. 47 ગુણ્યા 2 એટલે 94 અને ઉપરના 1 ઉમેરી દઈએ
એટલે 95/2 ડિગ્રી થઈ ગયું. તો આ રીતે તમારે મિનિટનું આની જોડે ડિગ્રીમાં કન્વર્ટ કરવાનું. હવે એનું આપણે રેડિયનમાં રૂપાંતર કરીએ, પણ એ પહેલા તમારે કેલ્સીની જરૂર પડશે. એટલે પહેલા તો કેલ્સી આપણે શોધી કાઢીએ. જો મેં કેલ્સી શોધી કાઢ્યું છે, કોઈ જરૂર પડે તો આ તો. હવે આ ડિગ્રીમાં રૂપાંતર થયા પછી હવે રેડિયનમાં જઈએ. તો રેડિયનમાં કન્વર્ટ કરવા માટે શું કરવાનું તમારે? 180 પાઈ/180 વડે ગુણવાના. તો રેડિયન માપ બરાબર આગળના માઇનસ તો એમના એમ રહેવા દઈશું. 95/2 ઇન્ટુ પાઈ/180. પાઈ/180 વડે ગુણાકાર કરી દઈએ એટલે આ અંશનું રેડિયનમાં રૂપાંતર. હવે આનો છેદ ઉડાડી કાઢું. 19 પંચા અને 36 પંચા એટલે 19 અને અહીંયા 36 એટલે માઇનસ 19 પાઈ/36 દુ 72. એટલે તમારે અહીંયા જવાબમાં આવશે 72. ક્લિયર? આ રેડિયનમાં રૂપાંતર થયું. હવે એના પછીનો દાખલો છે 240°. ત્રીજો દાખલો 240°. એનું તમારે રેડિયનમાં રૂપાંતર કરવું છે. તો રેડિયન માપ બરાબર અંશ માપ ગુણ્યા પાઈ/180. એટલે 240 ઇન્ટુ પાઈ/180. 0 ઉડી જશે. 6 તરી 18, 6 ચોક 24 એટલે કે 4π/3. શું આવશે? 4π/3. ઓકે. એના પછીનો દાખલો છે 520°. એના પછીનો દાખલો છે 520° નો ખૂણો. તો એનું આપણે રેડિયન માપમાં રૂપાંતર કરીએ. તો રેડિયન માપ બરાબર અંશ માપ ગુણ્યા પાઈ/180. એટલે 520 ગુણ્યા પાઈ/180 એટલે 0 ઉડી જશે. 52 અને 18 કેલ્સીની મદદથી ત્યાં આપણે સેટિંગ પાડીએ, પણ કેલ્સીની જરૂર નથી. ખાલી ડાયરેક્ટ 26 દુ 52 અને 9 દુ 18 એટલે 26 પાઈ/9. ક્લિયર? આ તો આપણો દાખલા નંબર 1. હવે આજે આપણે અહીં સુધી જ રાખીએ છીએ. આવતી વખતે દાખલા નંબર 2 અને સ્વાધ્યાય 3.1 અને એના ઉદાહરણો લઈશું. ખ્યાલ આવ્યો? આજની મારી વાર્તા કઈ હતી તમને ખબર પડી? આ વિડિયોની સૌથી મુખ્ય વાત એક જ હતી કે ખૂણાનું માપન માટેની બે પદ્ધતિ, અંશ માપ અને રેડિયન માપ. પદ્ધતિ કહો તો પદ્ધતિ અને એકમ પદ્ધતિ કહો તો એકમ પદ્ધતિ. બરાબર? અંશ માપ એના કરતા નાનું માપ મિનિટ, મિનિટ કરતા નાનું સેકન્ડ. અને રેડિયન ની અંદર થીટા ઇઝ ઇક્વલ ટુ L/R. કયું સૂત્ર? થીટા ઇઝ ઇક્વલ ટુ L/R. એ સૂત્ર યાદ રાખવાનું. અને અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર યાદ રાખવાનું. અંશ માપ ને રેડિયન નું અંશમાં રૂપાંતર કરવું હોય તો 180/પાઈ એટલા વડે ગુણવાના. અને અંશનું રેડિયનમાં જવું હોય તો પાઈ/180 વડે ગુણવાના. ક્લિયર? ખ્યાલ આવી ગયો? ન ખ્યાલ આવ્યો હોય તો ફરીથી મને કહેજો. હું ફરીથી વાતને તમારી જોડે રજૂ કરીશ. હવે આટલી તૈયારી કરજો, પછી આપણે સ્વાધ્યાય 3.1 ને પૂરું કરીશું.